કડી વિધાનસભામાં આજે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરાશે। ઉમેદવારની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવામાં આવશે। આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના ફોર્મ ભરવામાં આવશે। કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કરશે ઉપસ્થિતિ। કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકરો, હોદ્દેદારો પણ હાજર રહેશે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। કડી વિધાનસભામાં આજે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરાશે। ધારાસભ્યો, કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આપને જણાવી દઈએ આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મનોજ યોગી ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, આજે ધારાસભ્ય, કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે અને ઉમેદવારના ફોર્મ ભરવામાં આવશે। શું અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર? વાત કરવામાં આવે તો આજે કડીની અંદર જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં કોંગ્રેસના ઉમેદવારને નક્કી કરવામાં આવશે અને તેમાં જે ઉમેદવાર છે તેનું ફોર્મ ભરવા છે। અત્યારે જે સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના તેમજ શક્તિસિંહ ગોહિલ તેમજ કાર્યકરો તેમજ હોદ્દેદારો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, આજે જે ઉમેદવાર નક્કી કરવામાં આવશે તેનું ફોર્મ ભરવામાં આવશે। જી, આભાર મનોજ।